અગ્રણીઓ વચ્ચે બેઠક શાંતિપૂર્ણ ઉજવણી માટે લેવાયો મહત્વનો નિર્ણય। વલસાડ જિલ્લા પોલીસ મુખ્યાલય ખાતે આયોજિત આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આગામી દિવસોમાં આવતા વિવિધ ધાર્મિક તહેવારો અને ઉત્સવોને ધ્યાનમાં રાખીને સુરક્ષાના આગોતરા આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો। જિલ્લા પોલીસ અધિક્ષકે તમામ આયોજકોને સંબોધતા જણાવ્યું હતું કે શોભાયાત્રા અને સાર્વજનિક કાર્યક્રમો દરમિયાન શાંતિ જળવાઈ રહે તે પ્રશાસનની સર્વોચ્ચ અગ્રતા છે। બેઠકમાં ઉપસ્થિત વિવિધ ધર્મોના પ્રતિનિધિઓએ પણ પરસ્પર સૌહાર્દ અને સહકાર સાથે તહેવારો ઉજવવાની ખાતરી આપી હતી। આયોજનના વિશ્લેષણ મુજબ પોલીસ તંત્રે શોભાયાત્રાના રૂટ પર સીસીટીવી કેમેરાનું સતત મોનિટરિંગ, ડ્રોન દ્વારા દેખરેખ અને વધારાના પોલીસ બળની નિયુક્તિ જેવા મહત્વના નિર્ણયો લીધા છે। ટ્રાફિક વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે વૈકલ્પિક માર્ગો અને વાહન પાર્કિંગ અંગે પણ આયોજકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર અંકુશ મેળવવા માટે પોલીસની સાયબર શાખાને પણ સજ્જ કરવામાં આવી છે, જેથી કોઈ અપ્રિય ઘટના ન બને। જે શોભાયાત્રાઓ નીકળવાની છે તેના આયોજકો સાથે મિટિંગ રાખવી અને જેની અંદર આયોજકોની જે પડતી મુશ્કેલીઓ છે એ નિવારવાના અને એમના જે પ્રશ્નો હોય એને સાંભળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જે શોભાયાત્રા જે રૂટ ઉપર નીકળે છે ત્યાં કોઈ રસ્તાના પ્રશ્નો હોય, ઇલેક્ટ્રિસિટી વાયરના પ્રશ્નો હોય તો અત્યારથી એનું નિરાકરણ લાવી શકાય અને તે તમારે જરૂરથી સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત શોભાયાત્રા દરમિયાન મૂર્તિની હાઇટ બાબતે તેમાં જે ડીજે સિસ્ટમ છે એ બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। તેમાં કયા ગીતો વગાડવા, કોઈપણ પ્રકારના કોમી વાતાવરણ, એકલાગ્રે વાતાવરણને કોઈ ડિસ્ટર્બ ન કરે એવા કોઈ ગીતો અથવા તો અશ્લીલ ગીતો કે જે છે શોભાયાત્રામાં સામેલ બેન દીકરીઓને નીચા જવાનું થાય એવા કોઈ પણ ગીતો ન વગાડવા પડે એ પ્રમાણે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે।